ગરમી છે, બહારનું ખાઓ છો, બહારના પાણી પીઓ છો, ઠંડા પાણી પીતા 100 વાર વિચારજો, કારણ કે આ પાણી તમને બીમાર કરી શકે. ગરમીની સિઝન છે એટલે લોકો બરફ ખાવાનું કે ઠંડા પીણા વધુ લેતા હોય છે, પણ આ ઠંડા પીણાએ તમને બીમાર પાડી શકે. એ પાણીની શુદ્ધતા કેટલી છે એ તમને ખબર હોતી નથી, પણ ઠંડી વસ્તુ જોઈને તમે ખરીદી કરો છો, આકર્ષાઓ છો. ત્યારે થોડું સચેત થવાની જરૂર છે. જુઓ સુરત પાલિકાની કાર્યવાહીમાં સામે આવી હકીકત. ગરમીની સિઝન છે, સાચવજો. બહારનું પીણું પાડી શકે બીમાર. ઠંડા છે પણ જોખમી છે. શરીર માટે છે હાનિકારક. આ પીણું નથી પીવાલાયક. આ વસ્તુ પણ નથી ખાવા લાયક. ગરમી આવે એટલે આપણે સૌ કોઈ ઠંડા પીણા પીવાનું વધારે પસંદ કરીએ. આ ઠંડુ પીણાથી તમને હાશ તો થશે, શરીરને ઠંડક તો મળશે, પણ એ થોડી વાર માટે હોઈ શકે. બહારથી ઠંડાનો અહેસાસ કરાવતી પ્રોડક્ટમાં, જેમાં બાળકો માટે આઈસ્ક્રીમ હોય, કુલ્ફી હોય કે પેપ્સી કે ફ્રૂટી, તમે કોઈ પણ વસ્તુ લઈ લો, ઠંડાના નામે પીરસાય છે ગંદકી. જી હા, ગંદકી જે તમને બીમારીમાં ધકેલી દેશે. સુરતમાં ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં મહાનગરપાલિકાની ટીમે દરોડા પાડ્યા છે. પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. દરોડા પાડી હાનિકારક પેપ્સી, ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી. સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો, જેમાં અખાદ્ય 80 કિલો ફૂડ, 1000થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટીનો નાશ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિના જ વેચાણ કરતા હતા. આ બીમારો ચીજવસ્તુઓના કારણે લોકોની હેલ્થ પર પણ અસર પડી છે. સુરતના પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ વધ્યા. ત્યારે વધતો જતો રોગચાળાને ડામવા માટે પાલિકાનું તંત્ર પગલાં લઈ રહ્યું છે. કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર, સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ છીએ. અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને, પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ. અખાદ્ય ચીજવસ્તુનો નાશ કરવામાં આવ્યો છે, પણ માર્કેટમાં ડુપ્લિકેટ કંપનીની પ્રોડક્ટનું પણ વેચાણ થઈ રહ્યું છે. માર્કા વગરની વસ્તુ ખરીદવી એ હાનિકારક છે. આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે, કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે, એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે. ગરમી વધતા ખાસ તો બાળકો દ્વારા મોટા પાયે પેપ્સી અને ફ્રૂટીનું સેવન કરવામાં આવતું હોય છે. ત્યારે આવા અખાદ્ય ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થતા હોય છે, અને એટલે જ તંત્ર દ્વારા હાલ લેભાગુ વેપારીઓ પર દબાઈ બોલાવવામાં આવી છે. પાણીપુરીના શોખીનો જોઈ લો, આ પકોડી તમે ખાઓ છો, કચરાની ગાડીમાં પકોડીનો નાશ. તમે જ સમજી જાઓ, અંદાજો લગાવી દો કે તમારા પેટમાં જતી આ પકોડી સીધી કચરાની ગાડીમાં નાખી દેવામાં આવી. કઈ હદે ખરાબ મટીરિયલ વપરાયું હશે. પાણીપુરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં જાત તપાસ કરી અધિકારીઓ ચેક કરતા મેન્યુફેક્ચરિંગમાં ઘણી લોલમલોલ જોવા મળતા મોટા પ્રમાણમાં પૂરીનો નાશ કરવામાં આવ્યો. ગંદકીમાં પૂરી બનાવવામાં આવતી હતી, જે હાનિકારક હોવાથી આ એકમને સીલ કરીને દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોવાલક વિસ્તારમાં પાણીપુરીની જે પૂરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે,
એ જગ્યાએ ચેક કરવામાં આવે છે. તેમજ પૂરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે. 10 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરી હાલમાં કોર્પોરેશનના દરેક ઝોનમાં ચાલી રહી છે. જગ્યાઓ જે જોવામાં આવી છે આપણે બહુ ખરાબ હતી અને જેના લીધે આપણે બધો જેટલી પૂરી બની છે બધો નાશ કરાવી દેવામાં આવ્યો છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી. ગરમીની સિઝનમાં જ્યાં લોકો ઠંડા પીણા કે રાત્રિના સમયમાં ફાસ્ટ ફૂડ લારીનું વધુ આરોગતા હોય છે, પણ તમારી આંખ ઉઘાડવા આ દ્રશ્યો પૂરતા છે. ગંદકીની વચ્ચે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરીને નવા પેકેજિંગ કરીને દુકાનમાં વેચાઈ રહ્યું છે, ત્યારે માર્કાવાળું અને વિશ્વસનીય વિક્રેતા પાસેથી જ ખરીદવું જોઈએ તે જ હિતાવહ છે. બળદેવ સુથાર, TV9 સુરત.